વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ ઝડપાયા બાદ ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સ્ટેશન જાણે કે પોતાના પિતાશ્રીની જાગીર હોય તેમ પોલીસ લોકઅપમાં સેલ્ફી લીધી। આરોપીઓએ પોલીસની કેપ પહેરીને સેલ્ફી લેતા વિવાદ સર્જાયો હતો તો આરોપીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના નામની આ સેલ્ફી પોસ્ટ પણ કરી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા જે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તે આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં સેલ્ફી લીધી। પોલીસની કેપ પહેરીને સેલ્ફી લઈ વાયરલ કરવામાં આવી છે। આરોપીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના નામથી આ સેલ્ફી પોસ્ટ પણ કરી અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। आप जो दृश्यों જોઈ રહ્યા છો તે દૃશ્યો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના છે। દારૂની મહેફિલમાં ઝડપાયા બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન જાણે કે પોતાના પિતાશ્રીની જાગીર હોય તેમ લોકઅપમાં સેલ્ફી લીધી। આરોપીઓએ પોતાની પોલીસની કેપ પહેરીને સેલ્ફી લેતા વિવાદ સર્જાયો હતો તો આરોપીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના નામથી આ સેલ્ફી પોસ્ટ કરી છે। ત્યારે હવે ખાસ કરી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે આરોપીઓને કોણે પોલીસની કેપ આપી। શું આ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ખાસ સાચવવામાં આવી રહ્યા છે? પોલીસની શાન સમી આ કેપ આરોપીઓના માથા પર કેમ? આખરે આરોપીઓને આ કેપ આપી કોણે? શું આ આરોપીઓ કોઈ વગદાર છે માટે પોલીસની કેપ પહેરી આ રીતે ફોટો પાડી સેલ્ફી વિથ કરી અને જે પોસ્ટ કરવામાં આવ્યો છે, આરોપીઓને આટલી છૂટ મળશે તે કેવી રીતે ચાલશે? વધુ વિગત આપશે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, જે વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલમાં આરોપીઓ ઝડપાયા હતા, હવે તેમની એક સેલ્ફી વાયરલ થઈ છે જેમાં પોલીસની કેપ પહેરી છે અને તેમણે જે સેલ્ફીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। ખાસ કરી પોલીસ અધિકારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે, શું કહેવું? જે ચોક્કસ જે પ્રકારે આ સેલ્ફી વાયરલ થઈ છે, આ નબીરાઓ જે છે જે ગઈકાલે ઉત્તરાયણના પર્વ બાદ જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમાંથી આ પકડાયેલા જે 25 થી 30 જેટલા જે યુવક યુવતીઓને પોલીસ લઈને આવી હતી। પોલીસ માટે સવાલ એ ઉઠી રહ્યો છે કે 25 થી 30 લોકોને તેઓ ઝડપીને લઈને તો આવી ગયા હતા, પરંતુ તેમાંથી 5 વ્યક્તિઓને જ આરોપી બતાવ્યા હતા અને તેઓ પીધેલા હોવાનું જણાવી રહ્યા હતા। પરંતુ જે પ્રકારે સેલ્ફી જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં એક વ્યક્તિ જે પોલીસની કેપ પહેરીને સેલ્ફી લઈ રહ્યો છે, જ્યારે અન્ય જે ગેંગ જે છે તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગ નામથી જે સેલ્ફી પોતે સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યો છે, તો એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કોઈના દબાણ હેઠળ હતી અને જેના કારણે ફક્ત 5 વ્યક્તિઓને જ તેમણે પીધેલી હાલતમાં પકડ્યા હોવાનું જાહેર કર્યું છે। મહત્વનું છે કે જે પ્રકારે આ કેપ પહેરીને તે સેલ્ફી અને કોઈ પિકનિક સ્થળે આવ્યા હોય એ રીતના જે ખુશી વ્યક્ત કરી રહ્યા છે, તેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર પોલીસની હાજરીમાં જ આ કૃત્ય થઈ રહ્યું હતું કે પોલીસ આ તમામ જે નબીરાઓ જે છે તેઓને છાવરી રહી હતી અને પોલીસ જ પોતે તેઓને આ પ્રકારે એન્જોય કરવા માટેનું એક પ્રોત્સાહન આપી રહી હતી, તે ચોક્કસ સવાલ બની રહ્યો છે। પરંતુ આ સેલ્ફીને લઈને હાલ તો પોલીસ અધિકારીઓ પણ સમગ્ર મામલો છુપાવી રહ્યા છે અને સમગ્ર કેસની ઉચ્ચ અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે। આભાર અનિતા, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો ખાસ કરી દારૂની મહેફિલમાં જે નબીરાઓ ઝડપાયા હતા પોલીસ સ્ટેશનમાં તેમણે નફટાઈ કરી છે અને પોલીસની કેપ પહેરી સેલ્ફી લઈ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસની કામગીરી પર આખરે અનેક સવાલ ઉઠી રહ્યા છે।